આ કરતા ડુંગર હોદરી સારું કે નહીં કોમેન્ટ કરી દીજો. ખણિયા તો હમણાં લઈ લેવી આપણે, પણ ઝીણા કાંટા હોય ને એ ગીરી જાય અને વાગે. ભાત આવી ગયું છે કમ્પ્લીટ, તો આપણે ખાઈ લેવી ભાત. ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. જય ઠાકર, જય દ્વારકાથી. સવારમાં આપણે ગૌ અહીંથી નીકળી ગયા છીએ ગૌ સરાવવા માટે. એ મસ્ત આપણે ગૌ બધી હાલ્યા છે તો નીકળી આમને મજરા આપણે કઈ જઈ નેરા કાંઠા બાજુ ને ઇન્ટો બીજી માર્ગોમાં ને બીજી રખડાવા. જોડી લીધું આપણી સાથે. આગળ જો હામળાદાન ગૌ જાય છે આગળ, અને આપણે છે પાછળ. તો મજરી ગૌને વાંભી હવે તો મજરા આપણે વયા જઈએ નેરા કાંઠામાં કા ઊભી સડકે જઈએ તો આમના નેરા વયા જશું. જોડી લીધું આપણી સાથે. હવે ક્યાં જઈએ તે તમને જરૂર બતાવીશું, તો લાખી નાખો. આપણે ગૌ નહીં પસડાવી છે જો આપણા પાળે, અને જબરાભાની જે ગૌ લઈને જાય છે. આપણે અહીંથી ચડાવી દઈએ. જો આવું ખડ છે, આ બધી સત્યું જાય ને હમણાં વાહ લાઈને થઈ જાય પાછા જબરાભાની વાહ. આપણે માર્ગોમાં સારતા જઈ રહ્યા છીએ નેરા કાંઠા બાજુ. જો ગૌ આપણે મસ્ત આવે છે. આપણે ગૌ સરાવતા આવ્યા છીએ આગળ નેરા કાંઠામાં, અને ગૌ કંઈક એવી રીતે બેગડામાં સરે છે જો. અને વહી ગયા છે કંઈક અત્યારે 11:30 જેવું શું છે. ના બધી કાઈટમાં ને બધી તગડીશું, વખત કરી છે. આમ બધી સરી છે મજરા પછી નેરા બાજુ ને રખડાવા જઈએ તો વહી શીખ્યા છે બાર, અને આપણે બેકડા માટી મરાઈને બાર વગાડી દીધા છે. ગૌ કંઈક આપણે એવી રીતે જો સોંટી છે ભાઈ. જો આવા ખડમાં સરસ જો. આ કરતા ડુંગર હોદરી સારું કે નહીં કોમેન્ટ કરી દીજો. કાલનો વિડીયો જોઈ નાખજો આપણે ડુંગરમાં કેવું ખડ હતું ને આ જોઈ જો કેમ લાગે. તોય બધા એમ કે હેઠી ભોય એમ હેઠી ભોયે વહી સારું એમ કે ડુંગર કરતા. અહીંયા અડધા પૂછ્યા રહે તોય સારું એમ કે છે. હવે તમે કોમેન્ટ કરી દીજો શું કારણે સારું એમ કહેતા છે. પછી ગૌ જો અત્યારે આપણી સોંટી છે, બોહરાટો બોલાવે આમાં મોઢા કહે છે. અને કાંઈક ઓલી ગૌ જેવી હોય ને હટપટી જેવી, તો એ મોઢા નાખીને ખાઈ દો ખણિયા. એમાં મોટું ખડ હોય તો છે અહીંયા તે ખણિયા તો હમણાં લઈ લેવી આપણે, પણ ઝીણા કાંટા હોય ને એ ગીરી જાય અને વાગે કાંઈ જીભમાં ને આવું બધી. એટલે કીધું એ ન કરાય, એને મેળે જ્યાં ખાવું હોય ને ખાય, બહુ વૈત ખાઈ ન કરાય. પછી અત્યારે ગૌ જો શાંતિ પોળે મસ્ત. 12 વાગ્યા છે, ટિફિનનો મેળ આવશે, ટિફિન મંગાવી લેવું. અત્યારે મિત્રો આપણે નેરાના કાંઠામાં અત્યારે સુધી સારતા હતા ને હવે આપણે નેરામાં આગળ વધવી, આગળ નેરામાં સરાવવા માટે નીકળવી. દરરોજ આપણે પહેલાં સરાવવા જતા એમ જેમ અત્યારે જે અહીંને સાઈડે કીધું વરસાદ આવી જાય. જો અંધારો થયો વરસાદ જ તો વરસાદ પછી કાંઈ આવ્યો નહીં, તો કીધું હવે નેરામાં આગળ વધવી. સરાવતા આગળ જઈ હોય કેવું હોય એવું. આપણે પહેલાં ગયા થાય લગભગ 4-5 દી થયા, કોઈ ગયું નહીં હોય તો પાછું સરે એવું થઈ ગયું છે. તો જોડી રહીજો આપણી સાથે. એમ પણ બધી રખડાવા નીકળવી. અત્યારે વાગ્યા છે લગભગ બપોરના 1-1:30 જેવું છું. ભાત મંગાવ્યું છે, અને કાં તો લાવવાનું થાય કે ન થાય એવું નહીં બરાબર. આગળ જોતા રહી ચાલો. તો જોડી રહીજો આપણી સાથે. અને ગૌ જો બધી હાલી આવે છે. આપણે નેરે આગળ આવ્યા હતા, અને ગૌ કે કેવી રીતે સરસ છે આપણે જો એવી રીતે ભીતડોમાં છોડીને જો એ મસ્ત આમને સાતા આપણે આગળ વધશું. પહેલાં આપણે ટિફિન ખાઈ નાખશું, પછી આગળ જઈશું. તો જોડી રહીજો આપણી સાથે. લાયક હો જાય. આપણે કહું જો નેરામાં ને તમને હમણાં બતાવીને જેમ સરસ છે ભીતડોમાં, અને આવું રીતે કંઈક સરસ છે જો. આમાં સરવાનું સારું જ છે. ભૂખ્યા રહે તો આમાં સરે, કારણ કે થોડુંક વાંસ આવતી હોય કોદોમાં જો. તો આમને સારા કરવી. અને હમણાં આપણે ટિફિન આવી જાય એટલે ટિફિન ખાઈને કોઈ પાછા એકાદી બાજુ નેરામાં આગળ વધવી. મિત્રો અત્યારે કંઈક વરસાદ ઝરમર આવી રહ્યો છે, અને આપણું ભાત આવી ગયું છે. તો ગૌને કીધું આપણે કાઈટમાં સડાવી તો આમાં બધી પોળ હતો, તો આમાં સડતી નહીં તો કેડીએ સડી ગયું. જો સરવું જ નહીં, આમાં ખડ સારું છે.
અને ઝરમર ઝરમર વરસાદ વરસે છે તો આપણે ઘરે ઘરે ઝપટ બોલાવી દઈને પૂછ્યા રહેવું, કારણ કે ભાત આવી ગયું છે અહીંયા ઉપર ત્યાં નેરાના કાંઠે ઉપર છે. ટિફિન આપણું આવી ગયું છે તો ખાઈ લઈને ગાવામાં કંઈક સરવું સરે ને બચ્યા આ બધી વરસાદ ઝરમર ચાલુ છે તો આમાં હલવાઈને ઊભું રહે અને આપણે ખાવા બેઠા ત્યાં આવશે તો આપણે ઘડીક હાથમશું અને ખાઈ લેવું. તો જોડી રહીજો આપણી સાથે. અત્યારે મિત્રો આપણે ભાત આવી ગયું છે કમ્પ્લીટ, તો આપણે ખાઈ લેવી ભાત અને પછી પાછા આપણે ગાઉ સરવા આગળ વધી અત્યારે આપણે બપોરા કરી લીધા છે કમ્પ્લીટલી અને 1:30 જેવો ટાઈમ થયો છે. હવે આપણે ગાઉ ચડાવી મીધરી મીધરી નેરામાં. હવે આગળ જઈ નેરામાં પછી ખેર પડે આગળ કેવું છે. આગળ સરે એવું સારું હોય તો સર છે ને પછી 4 વગાડ દેવાના છે આમથી આમ પાછળ મારી મેરી. તો જોડી રહીજો આપણી સાથે. મિત્રો અત્યારે આપણે જવાનું છું ઘરે, કારણ કે જવું છે આપણે કપડાં લેવા એક જગ્યાએ એટલે દુકાને. હા કપડાં કંઈ બીજે ન મળતે મને ખબર છે, તેમ પર કોમેન્ટ કરી છું. એક જગ્યાએ એટલે દુકાન મળે ત્યાં ગારિયાધાર જવાનો ફોન આવ્યો હતો વિશાલભાઈનો, મને કે હાલ જાવી કપડાં લઈ આવી ગારિયાધાર જઈ. તો હાલો, જો કે ભાત ખાઈને 15 મિનિટ થઈ હતી. રૂપા આવ્યા હતા ભાત લઈને, ટિફિન લઈને, ગાડી લઈને. અગાઉ ફોન આવી ગયો તો એમાં બીજી જાત. હવે વિશાલને પણ ફોન કર્યો છે મેં, થોડોક સુધી હામાં આવે તો હું ખેતરો બારો નીકળીને સડકે નીકળું એટલે પછી આપણે સીધા નીકળવી કપડાં લેવા માટે. જે વાળ કપાવવાના છે પછી આપણે વાળ કપાવવાનું નક્કી નહીં, સાંજે કપાવવા જવાનું થાય. અત્યારે ખાલી કપડાં લાવવા જવાનું છે. પછી જેવી ફેર જાજી રહે તો કંઈક પગનું વિચારીશું, પગમાં કાંઈક નાખવાનું. એથી ફેર જાજી રહે તો હાથમાં કાંઈક નાખવાનું વિચારીશું. પણ અત્યારે કપડાં લેવા જાઉં છું તો ગાયે ગાઉં નીકળી જાઉં સડકે ત્યાંથી ઘરે, અને ત્યાંથી વિડીયો ઉતારું ને પછી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. પછી મળીએ એક નવા બ્લોગ સાથે.